અમારી પાસે વજન ઘટાડવા આવતા દર્દીઓનો સવાલ હોય છે કે શું ઘી ખાવું કે ન ખાવું, શું ઘીથી વજન વધે કે ઘટે? તો એનો જવાબ છે કે જો યોગ્ય રીતે સિસ્ટેમિક રીતે ઘી ખાવામાં આવે તો તે વજન ઘટાડે છે અને કોલેસ્ટ્રોલ ને ચરબી વધારતું નથી. જ્યારે આજકાલ એવો ટ્રેન્ડ છે કે તમને કોલેસ્ટ્રોલ કે ચરબી આવી હોય છે એટલે લોકો તમને ઘી ખાવાનું એવોઇડ કે ઘી ખાવાનું બંધ કરાવતા હોય છે, જે સંપૂર્ણ સત્ય નથી. ઘી ખાવું હોય તો દેશી ગાયનું ઘી જ ખાવું, નહીં કે ભેંસનું ઘી ખાવું. કારણ કે દેશી ગાયનું ઘી પચવામાં થોડું હલકું હોય છે, જ્યારે ભેંસનું ઘી પચવામાં ભારે હોય છે. ઘી વાળી વાનગી અથવા મીઠાઈ લેવી હોય ત્યારે તમારે તેની સાથે છાશ પીવી, અને એ છાશ ઠંડી ન હોવી જોઈએ અને વાસી પણ, એટલે કે છાશ ખાટી ન હોવી જોઈએ. તમે જ્યારે ઘીની વાનગીને મીઠાઈ ખાવ છો તો એ પછી તમારે ઠંડુ પાણી કે માટલાનું પાણી પીવાનું નથી હોતું. એને બદલે તમારે થોડું થોડું ગરમ પાણી પીવાનું છે, જેથી તમારું ઘીથી બનાવેલી મીઠાઈ ખાધી હોય તો તે આસાનીથી પચે છે. અને ઘી પણ આયુર્વેદ શાસ્ત્રમાં શાસ્ત્રોક્ત રીતે બનાવેલી રીતથી બનેલું હોવું જોઈએ, એટલે કે ગાયનું ઘી માખણમાંથી બનેલું હોવું જોઈએ. કારણ કે માખણમાંથી બનેલું ઘી પચવામાં હલકું છે, નહીં કે મલાઈમાંથી બનેલું હોય. મલાઈમાંથી બનેલું ઘી અથવા ભેંસનું ઘી ભારે હોય છે, તો તમારે માખણમાંથી બનાવેલું ગાયનું ઘી જ લેવું. અમારી પાસે વજન ઘટાડવા આવતા દર્દીઓ માટે અમે અમુક કન્ડિશનમાં ઘી એને રેગ્યુલર ખાવાનું આપતા હોય છે, જેથી તેને કબજિયાતની તકલીફ અને પાચનની તકલીફમાં પણ ફાયદો થાય છે, અને તેને સ્ફૂર્તિ પણ રહે છે અને વજન ઘટવામાં પણ મદદ થાય છે.